प्रणाम राधे गोविंदा कृष्ण कन्हैया लाल की जय। राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्मा जन्मा मोहे दीजियो श्री वृंदावन वास। राधा तू बड़भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है सो तेरो आदि। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभ्यम नासाग्रवरमौक्तिकं करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। बोलो कृष्ण कन्हैया लाल की जय। जय श्री राधे। जय श्री राधे। श्री कृष्ण कुवल्या पेट हातीने मारतात है ना। श्री सुकुवाच अतः कृष्णयः रामस्य कृता शोचो परतपः मल्लदूबी विनेनो दोषम श्रुत्वा दृष्टुमपे पपेतुस। श्री सुखदेव जी बोल्या हे राजन પછી શ્રી કૃષ્ણ તથા બલદેવજી મલ્લોના દુંદુભી ને નગારોના અવાજ સાંભળી જોવા માટે મલ્લોના અખાડા પાસે ગયા. અખાડાના દ્વારમાં જ શ્રી કૃષ્ણએ મહાવત સાથે કુવલિયાપીઠ હાથીને ઉભેલો જોયો. તેને જોઈ ભગવાને મનમાં કાંઈક નક્કી કરી નાખ્યું હોય તેમ બંને ભાઈઓએ કેડ બાંધી અને વાકડિયા વાળ સમા કરી મહાવતને કહ્યું હે મહાવત તું અમને અંદર જવાનો રસ્તો આપ. અહીંથી ખસી જા નહીંતર તને હમણાં જ હાથી સાથે યમલોક પહોંચાડી દઈશું. મહાવતે આવા તિરસ્કાર ભર્યા વચનો સાંભળી અંકુશ મારી હાથીને કોપાવ્યો અને શ્રીકૃષ્ણ તરફ હાંક્યો. વેગથી ઘસી આવેલા હાથીએ શ્રીકૃષ્ણને સૂંઢથી પકડ્યા પણ શ્રીકૃષ્ણએ તેની સૂંઢમાંથી છટકી ગયા અને તેને મુઠ્ઠી મારી તેના ચાર પગ વચ્ચે છુપાઈ ગયા. હાથીએ શ્રીકૃષ્ણને આંખ દ્વારા દેખ્યા નહીં પણ નાક દ્વારા સૂંઘીને તે અત્યંત ક્રોધાયમાન થયો. તેણે શ્રીકૃષ્ણને ફરી સૂંઢમાં પકડ્યા પણ શ્રીકૃષ્ણ બળપૂર્વક તેની સૂંઢમાંથી નીકળી ગયા અને હાથીનું પૂંછડું પકડીને તેને દૂર ઘસડી ગયા. ત્યાં હાથી જેમ ફરે તેમ પોતે ફરતા જાય અને હાથીના મોં ઉપર તમાચો મારતા જાય. પછી તે ચારે બાજુ ખૂબ દોડવા લાગે અને દોડતા દોડતા ભગવાન જમીન ઉપર પડી જવાની અભિનય કરી ફરીથી ઊભા થઈ જતા. તેમને મારવા માટે હાથી જ્યારે પોતાની સૂંઢ જોરથી જમીન પર પછડાવતો ત્યારે તે ખૂબ જ ઘાયલ થઈ અત્યંત ક્રોધિત થતો. આમ ખૂબ રસાકસી થયા બાદ અંતે હાથી થાક્યો અને છેલ્લે એકવાર મરણીયો બનીને શ્રીકૃષ્ણની સામે દોડ્યો. ત્યારે ભગવાને તેની સામે જઈને તેની સૂંઢ પકડી લઈ તેને ભોય ઉપર પછાડ્યો તથા પોતાના પગ નીચે દબાવીને તેનો એક દાંત ઉખેડી નાખ્યો. લોહી લુવાણ થઈ ગયેલો હાથી બેહોશ જેવો અને મનોતલ થઈ ગયો. ત્યારે તેના જ દાંત વડે ભગવાને તેના મહાવત અને હાથી બંનેને મારી નાખ્યા અને તે લોહિયા હાથીના દાંતને હાથમાં રાખી ભગવાને મલ્લોના અખાડામાં પ્રવેશ કર્યો. તે સમયે ભગવાનનું સ્વરૂપ પણ જોવા જેવું હતું. ભગવાનના ખભા ઉપર કુવલિયાપીઠ હાથીનો ભાલા જેવો મોટો દાંત નાખેલો હતો. તેમના શરીર તથા વસ્ત્રો પર લોહીના છાંટણા છટાયેલા હતા. તેમના મુખ કમળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ જામ્યા હતા. આમ ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક ગોવાળિયા તથા બલદેવજી સાથે લોહી ટપકતો દાંત હાથમાં રાખી રંગમંચમાં દાખલ થયા. હવે રંગમંચ અને ભગવાન ધનુર જે યજ્ઞ છે એની માટે આવ્યા છે. તો જેવી રીતે ફરીને આવ્યા કુબજાનો ઉદ્ધાર કર્યો પછી જ્યાં રંગમંચ છે કે જ્યાં ધનુર યજ્ઞ ચાલી રહ્યું છે
તો એ જગ્યાએ ભગવાન આવ્યા. તો એ જગ્યાએ ભગવાન આવ્યા તો ભગવાને જોયું કે સૌ પ્રથમ તો ધનુષ જ જોયું. હવે એ ધનુષ સ્વયં શિવજીનો હતું, એ જે કંસ મહારાજની પાસે હતું. તો આ જે પિનાક ધનુષ એને તો ભગવાન એક રમકડાની જેમ જ ઉઠાડીને આખું તોડી નાખે છે, અને એટલી મોટી એની ગર્જના થાય છે ધનુષની. અને એની પછી જાણ થઈ જશે, જેટલા પણ ત્યાં સૈન્ય હોય છે એ બધાના ભગવાન પહેલા તો મારે છે, અને મારીને કૃષ્ણ અને બલરામ બંને જેટલા પણ સૈન્ય હોય છે ત્યાંથી બધા ભાગી જાય છે. અમુક સૈન્યનો ભગવાન કૃષ્ણ ભગવાન અને બલરામ ભગવાન નાશ કરે છે. આ જે કુવલિયાપીડ હાથી છે એ એકદમ 10,000 હાથીનું બળ આ કુવલિયાપીડ હાથીમાં હોય છે, અને આ હાથી સ્વયં જરાસંઘનો હોય છે. તો જરાસંઘ એ પોતાના, અને આ હાથીના કંસે એક વખત પોતાના કાબુમાં કરેલો હોય છે. તો એનું કંસનું આ પરાક્રમણ જોઈને તો જરાસંઘ પોતાની બંને પુત્રી અસ્થિ અને પ્રાપ્તિ આ બંનેને વિવાહ કંસની સાથે કરે છે, અને એમના ભેટ સોગાદમાં આ મહાવત હાથી જે કુવલિયાપીડ હાથી છે કે જે ચાલે એનાથી જ પૃથ્વી માતા પોતા એટલે ડરી જતા અને એકદમ ધ્રુજવા લાગતા. તો સ્વયં ભગવાને જોયું કે કુવલિયાપીડ હાથી આવી રહ્યો છે, મદમસ્ત છે. તો ભગવાને એની સાથે ઘણી બધી રમતો કરી. ભગવાન પાછળ એમના પગમાં છુપાઈ જાય, એના પછી મારા તો ઉપરથી સૂંઢ ફેંકા તો નીચેથી ભગવાન ખસી જાય, અને ઘણો બધો એના પહેલા તો સતાવ્યો અને એને પરેશાન કરી નાખ્યો. તો છેલ્લે પછી ભગવાન એને મારે છે, અને એનો પ્રથમ હાથી દાંત તો કે સાહેબ મથુરામાં આવ્યા પછી હાથી દાંતની પહેલી કમાઈ ભગવાન કૃષ્ણ અને બલરામે કરી છે. કારણ કે એ વખતે હાથી દાંતની પણ વેલ્યુ હતી, અને ઘણા પૈસાઓમાં એ સમય પર વેચાતો હતો. તો એ રીતે સ્વયં મથુરામાં આવીને પ્રથમ કમાઈ અગર જો ભગવાને કરી છે તો કુવલિયાપીડ હાથીનો દાંત કાઢી નાખ્યો, અને એ દાંત પોતાના ખભા પર રાખીને જ્યાં રંગમંચ છે ત્યાં કૃષ્ણ અને બલરામ, તો એક દાંતીનો હાથ કૃષ્ણ ભગવાને કાઢ્યો અને એક બલરામ ભગવાને કાઢ્યો, અને બંને ભાઈ બે હાથીના દાંત, અને પછી પોતે બી સ્વયં પ્રસ્વેદ બિંદુઓમાં છે, મીન્સ પરસેવો એમને છવાયેલો છે, અને લોહીના પણ બધા છાંટાઓ, જે આટલો મોટો વિશાળકાય હાથી 10,000, એ એકલા હાથીમાં 10,000 હાથીઓનું બળ હતું. તો એટલો પરાક્રમી જે આ હાથીઓ તો કુવલિયાપીડ એને ભગવાન મારે છે, અને માર્યા પછી બધું ભગવાન પણ લઈ લુવાન થઈ જાય છે. અને જે હાથીનો દાંત છે બંને ભાઈઓ એક એક ખભા પર લઈને પછી રંગમંચની આગળ ચાલે છે. જેવી ભાવના તેવા શ્રી કૃષ્ણના દર્શન. હવે રંગમંચમાં આવ્યા પછી જેટલા પણ રંગમંચમાં ઉપસ્થિત છે મથુરાના વાસીઓ, એમાં સ્ત્રીઓ છે અને બધા મથુરાવાસી લોકો છે, તે કૃષ્ણ ભગવાનનું આકર્ષણ જોઈને, એમનું સ્વરૂપ જોઈને એકદમ મોહિત થઈ જાય છે. અને અહીંયા કૃષ્ણ અને બલરામ એ 11 વર્ષના છે, કારણ કે જેટલી પણ લીલાઓ કરી 8-10 વર્ષની અંદર ભગવાન કહેવાય છે કે ગોકુળમાં 11 વર્ષ અને 56 દિવસ રહ્યા હતા. એની પછી ભગવાન ગોકુળથી, વૃંદાવનથી, મથુરા આવ્યા, અને મથુરામાં ભગવાનની ઉંમર જ્યારે આવ્યા, અને આ બધા મુષ્ટિક ને ચારુણ, આ બધા મોટા મોટા મલ્લો છે જે અનેક પ્રકારની વિદ્યાઓ જાણે છે મલ્લ યુદ્ધમાં, અને એમની સામે કૃષ્ણ અને બલરામ એક 11 વર્ષના બાળકો છે. તો જેટલી પણ ત્યાં મથુરાવાસીઓ બધી સ્ત્રીઓ બેઠી છે તો વિચાર કરે છે કે ભગવાન કેટલા નાના છે કે છે, અને એમની સામે આ ચાણુર, મુષ્ટિક, આટલા બધા મોટા મોટા મલ્લો આજે યુદ્ધ કરશે, તો આ જોઈને એ લોકોને પણ આશ્ચર્ય થાય છે કે આ લોકો બે ભાઈ કેવી રીતે યુદ્ધ કરશે આ લોકોની સાથે. આ લોકો બધી જ વિદ્યામાં પારંગત છે, પરંતુ એ લોકોને જાણ નથી કે અહીંયા સ્વયંપૂર્ણ પુરુષોત્તમ છે અને અનંત શેષ છે એમ. તો જેટલા પણ મથુરાવાસીની સ્ત્રીઓ હોય છે, મથુરાવાસી હોય છે, તો એમનો જે પ્રકારનો ભાવ છે કૃષ્ણના ભગવાનને જોવાની માટેનો, તો એ ભાવનું વર્ણન છે. તે વખતે જેની જેવી ભાવના હતી તેઓ તેને શ્રી કૃષ્ણના દર્શન થયા. તેમજ શ્રીમદ ભાગવતમાં વર્ણન કર્યું છે કે 10 પ્રકારની ભાવનાવાળા મનુષ્યોને 10 સ્વરૂપમાં ભગવાનના દર્શન થાય છે. તેમના હૃદયમાં જે ભાવો પ્રગટ્યા છે તે નીચેના શ્લોકમાં વર્ણવેલા છે. રૌદ્ર અદ્ભુતશ્ચ શૃંગારો હાસ્ય વીરો દયા તથા ભયાનકસ્ય વિપસ્ય શાંત સપૈમ ભક્તિક. મલોએ ભગવાનને વ્રજ જેવા રૌદ્ર સ્વરૂપે જોયા. વાહ! જે મલો હતા એમણે ભગવાનને જ્યારે જોયા તેમના વ્રજ જેવા રૌદ્ર સ્વરૂપે દેખાયા. જનમેદનીએ આ મહાપુરુષને અદ્ભુત સ્વરૂપે સ્ત્રી સમુદાયને શૃંગાર
રસમૂર્તિ સાક્ષાત કામદેવ જેવા જણાયા. વાહ વાહ ભાઈ. વાહ વાહ. ગોવાળિયાઓને ભગવાનમાં નિત્ય હાસ્ય રૂપ સ્વરૂપ સ્વજન દેખાયા. ગોવાળિયાઓ તો ભગવાનના સ્વયં મિત્ર જ હતા, એમના મિત્ર તરીકે એમના દેખાયા, સ્વજન તરીકે દેખાયા. દુષ્ટ રાજાઓને વીર શાસક દેખાયા. જે રાજાઓ ત્યાં ઉપસ્થિત હતા, કારણ કે રાજાઓને પણ બધાને આમંત્રિત કરશે કરેલા, એમ તો એમના એક શાસક તરીકે ભગવાન દેખાયા, વીર શાસક તરીકે દેખાયા. માતા પિતાને દયાથી ભરપૂર બાલ સ્વરૂપે દર્શન થયા. કંસને શ્રી કૃષ્ણમાં ભયાનક મૃત્યુ દેખાયો. અજ્ઞાનીઓને વિપત્સ્વ રૂપ ધારણ કરતા વિરાટના દર્શન થયા. યોગીજનોને શાંત પરમાત્મા સ્વરૂપે દર્શન થયા અને યાદવોને શ્રી કૃષ્ણમાં પ્રેમ ભક્તિપૂર્ણ પરમદેવ જોઈને આનંદ અનુભવ્યો. વાહ ભાઈ વાહ. કુવલિયાપીડ જેવો બળવાન હાથી શ્રી કૃષ્ણના હાથે મરાતા કંસ તો એકદમ હતપ્રદ જેવો થઈ ગયો. રંગ મંડપમાં આવેલા તે બંને ભાઈઓ ઉત્તમ વેશધારી નટ જેવા શોભતા હતા અને પોતાની ક્રાંતિ વડે જોનારાઓના મન હરતા હતા. બેઠકો પર બેઠેલા નગરવાસી તથા દેશવાસી મનુષ્યના નેત્રો તથા મુખો તે બંનેને જોતા જ અતિ હર્ષના વ્યક્તિ પ્રફુલ્લિત બન્યા હતા અને તેઓ અરસપરસ તેમના પરાક્રમની જ વાતો કરવા લાગ્યા તથા તેમના પરાક્રમોનું વર્ણન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ વસુદેવજીના પુત્ર હોવા છતાં ગુપ્ત રીતે નંદીને ત્યાં વ્રજમાં મોટા થયા છે અને વ્રજમાં ગોપીઓને ઘીલી કરવાથી માંડીને પુત્રના રાક્ષસી, તૃણાવ્રત, ધેનુકાસુર, અઘાસુર વગેરેનો નાશ કર્યો હતો તથા કાલિય નાગને યમુનામાંથી બહાર કાઢ્યો. ઇન્દ્રને મદરહિત કર્યા. 7 દિવસ એક હાથે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. આમ તેમની જ ચર્ચા કરતા હતા. જ્યારે બીજા કેટલાક બળવાન બળદેવજી સામે અંગુલી નિર્દેશ કરી એ શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે તેમણે પ્રલંબાસુર, વત્સાસુર તથા બકાસુર વગેરેને માર્યા હતા એવી વાતો કરતા હતા. આવા બંને ભાઈએ જે પરાક્રમો કર્યા વૃંદાવન, ગોકુળ અને વૃંદાવનમાં, તો એની જ બધી ચર્ચા વિચારણા મથુરાવાસી લોકો જ્યારે એમના સમક્ષ જોવા છે રંગમંચમાં ત્યારે કરી રહ્યા છે. એમ કે આ કેટલા પરાક્રમી છે. ભલે આજે 11 વર્ષના છે, પરંતુ કેટલા પરાક્રમી છે કે આટલા મોટા મોટા રાક્ષસો અને દૈત્યોને એમણે પોતાના હાથે જ માર્યા છે અને ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો છે. એમ ચાણૂર, મુષ્ટિક આદિ મલ્લોનો નાશ. વાહ ભાઈ વાહ. હવે કયા મલ કોની સાથે લડશે એનું આવશે. મલ્લક્રીડાનો સમય થઈ ગયો. વાજિંત્રો વાગવા લાગ્યા. અખાડામાં ચાણૂર, મુષ્ટિક મદિરાપાન કરીને બેઠા હતા. ઓહો, ચાણૂર અને મુષ્ટિક ત્યાં બેઠા હતા સભામાં, પરંતુ મદિરાપાન કરીને બેઠા હતા. શ્રી કૃષ્ણના પ્રવેશતાની સાથે જ ચાણૂર મલે શ્રી કૃષ્ણ તથા બલરામને સંબોધીને કહ્યું, ઓ નંદપુત્ર કૃષ્ણ, ઓ બલરામ, તમે બંને વીર પુરુષો ગણાવો છો અને મલ્લ યુદ્ધ કરવા બહુ કુશળ છો. તે સાંભળીને અમારા રાજાએ તમારું યુદ્ધ જોવાની ઈચ્છાથી તમને અહીં બોલાવ્યા છે. માટે અહીં આવી તમે અમે રાજાને પ્રસન્ન કરીએ. આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા, હે ચાણૂર મલ્લ, અમારા ગુણો તમે જાણો છો, તે બદલ અભિનંદન. વનમાં ફરનારા અમે અને તમે ભોજરાજ કંસની પ્રજા છીએ, તેથી હંમેશા તેમની કૃપા ઈચ્છતા તેમની ઈચ્છા પૂરી કરવા તત્પર છીએ. પરંતુ અમે તો બાળક છીએ, તેથી અમારા સમાન બળવાળાઓ સાથે જ મલ્લયુદ્ધ ખેલીશું અને તે મલ્લયુદ્ધ યોગ્ય પણ ગણાશે. ભગવાન ચાણૂરને કહેશે કે અમે તો 11 વર્ષના બાળક છે, તો અગર અમારી સામે અમારા જેવો કોઈ મલ્લયુદ્ધ હશે, અમારા સમાન, તો અમે લડીશું અને આ યોગ્ય પણ ગણાશે. શ્રી કૃષ્ણની વાતોનો ઉત્તર આપતા ચાણૂરે કહ્યું, તું અને બલદેવ બાળક નથી, તમે તો બળવાનોમાં શ્રેષ્ઠ છો. તે તો 10,000 હાથીનું બળ ધરાવતા કુવલિયાપીડ હાથીને રમત માત્રમાં જ માર્યો છે. આપણે હમણાં વાત કરી કે 10,000 હાથીનું બળ કુવલિયાપીડ હાથીમાં એકલામાં હતું. એમ તને બાળક કેમ કહેવાય? તમારે તો બળવાનનો સાથે યુદ્ધ કરવું જોઈએ, તેમાં અનીતિ છે જ નહીં. હે કૃષ્ણ, તું મારી સાથે અને બલદેવ મુષ્ટિક સાથે યુદ્ધ કર. ચાણૂર સ્વયં ભગવાન કૃષ્ણની સાથે અને મુષ્ટિક બલરામ ભગવાનની સાથે યુદ્ધ કરશે.
એટલે આપણે નથી શ્લોકમાં ગાતા કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુ રમાર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. તેમાંય મુષ્ટિકાના ચારુના નામ આવા સર કંસ ચાણુ. તસ્માદ ભવદ ભર્યો બલિ ભર્યો દ્વય નાનનયો વે મપી વિક્રમ વાણીય બલિનઃ સહ મુષ્ટિકઃ. શ્રી સુકુવાચ એવં ચર્ચરિતા સંકલ્પો ભગવાન મધુસૂદન આસ સાધ્યાય ચાણુરમ મુષ્ટિક રોહિણી સુતઃ. હવે એકબીજાની સાથે રડશે એ. શ્રી સુખદેવજી બોલ્યા, બહુ સારું. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ ચાણુર સાથે અને બલદેવજી મુષ્ટિક સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. બંને પ્રતિસ્પર્ધીઓને એકમેકને હરાવી દેવાની ઈચ્છા હતી. તેથી બંને જોડીદારોએ હાથમાં હાથ અને પગમાં પગ ભરાવીને બળ અજમાવી એકમેકને ખેંચવા માંડ્યા. મસ્તકો, મુષ્ટિકા અને ઢીંચણો અફડાવા માંડ્યા. એકબીજાને ભાગ ભીડવી જમીન પર ફેંકવા, પરસ્પર પાછળ હટાવવા ઇત્યાદિ મલ્લયુદ્ધની રીતિઓથી બંને જોડીઓ એકમેકના પ્રતિસ્પર્ધીને હરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા તથા એકમેકના શરીરને સાંધાઓમાંથી વાળી દેવા વગેરે હાનિઓ પહોંચાડવા લાગ્યા. આવા બધા મલ્લયુદ્ધના પ્રકારો અને નિયમો છે કે આ રીતે મલ્લયુદ્ધ કરવું જોઈએ. આમ દાવપેચ અજમાવતા અને અરસપરસ લડતા બે જૂથના એક પક્ષે બળવાન પ્રતિષ્ઠિત મલ્લો હતા અને બંને બીજા પક્ષે સુકુમાર ગોપ બાળકોને જોઈ મથુરા નગરીની સ્ત્રીઓ દયાથી એકબીજાને કહેવા લાગી, વાહ ભાઈ વાહ, આ રાજસભાસદોનો મહા અધર્મ છે. કારણ કે આ સભાસદો રાજાની સમક્ષ જ આ વિષમ યુદ્ધને માન્ય કરે છે. ક્યાં મોટા પર્વત જેવા આ બે મલ્લો અને ક્યાં હજુ યુવાવસ્થા આવી નથી તેવા આ કિશોરો. ખરેખર આ અધર્મ જ છે. જ્યાં અધર્મ થતો હોય ત્યાં મનુષ્ય કદી ન રહેવું જોઈએ. એવી સભામાં પ્રવેશ પણ ન કરાય, નહીતર તે પણ પાપનો ભાગીદાર બને. લડાઈ તો સમાન વ્યક્તિની થવી જોઈએ. જુઓ, શત્રુની ચારે તરફ દોડાદોડી કરતા કૃષ્ણનું મુખ પરસેવાથી ભીજાઈ ગયું છે અને મુષ્ટિકના પ્રત્યે ક્રોધવાળું તથા હાસ્યના આવેશથી શોભતું બલરામનું મુખ અને નેત્રો લાલ લાલ બની ગયા છે. હે રાજન, વ્રજની ભૂમિ ખરેખર પુણ્યશાળી છે તથા વ્રજમાં રહેનારા ગોવાળિયાઓએ પણ બહુ પુણ્ય કર્યું હશે કે જ્યાં આ બંને ભાઈઓએ ગુપ્ત રીતે રહીને ગાયો ચરાવતા તથા વનમાં જતા જાત જાતના પુષ્પો ધારણ કરતા. વળી ગોપીઓને પૂર્વજન્મમાં ખૂબ તપ કર્યા હશે કે જેથી શ્રી કૃષ્ણની મોહક મુરલીના સુર સાંભળીને તથા શ્રી કૃષ્ણના રૂપને આંખોથી જોઈને તેઓ ધન્ય થઈ ગઈ. શ્રી કૃષ્ણમાં જ ચિત્ત સ્થાપનારી તે સ્ત્રીઓને સંપૂર્ણ ઐશ્વર્યના સ્વામી શ્રી કૃષ્ણમાં જ પ્રેમયુક્ત બુદ્ધિ થઈ. હર કોઈ કામ કરતા, ગાયો દોહતા, દહીં વલોવતા, બાળકોને રમાડતા, અનાજ ખાંડતા, ઘર લીપતા, હિંચકા ખાતા, પાણી છાંટતા વગેરે ગળગળા કંઠે આ કૃષ્ણને જ ગાય છે. સવારે વ્રજમાંથી વનમાં જતા અને સાયકાળે ગાયો ચરાવી પાછા વળતા શ્રી કૃષ્ણના દર્શન કરવા તલપલતી ગોપીઓ વેણુનું મધુર નાદ સાંભળતા ઘરકામ અધૂરા મૂકી કૃષ્ણ દર્શન માટે ટોળે વળે છે. તે વ્રજનારીઓને ધન્ય છે. તે સમયે જ યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાના હરીફ એવા ચાણુરને સ્વધામ પહોંચાડવાનું નક્કી કરી લીધું. તે સ્ત્રીઓની ભય ભરેલી વાણી સાંભળીને માતા પિતા દેવકી વસુદેવજી પણ પુત્રો પરના સ્નેહથી શોકાતુર થઈ સંતાપ કરવા લાગ્યા. કારણ કે તેઓ પુત્રના બળને જાણતા ન હતા. અહીંયા વસુદેવજી અને દેવકી માતાને કઈ જ જાણ નતું કે ભગવાને કેટલા પરાક્રમ સ્વયં વ્રજમાં અને વૃંદાવનમાં કર્યા. તો અહીંયા વસુદેવજી અને દેવકી માતા ફર્સ્ટ ટાઈમ જ સ્વયં ભગવાનને જોઈ રહ્યા છે. તો એ લોકો પોતે પણ અંદરથી ભયભીત છે કે આ મારો દીકરો છે બંને, મારા દીકરાઓ છે બંને. તો આ કેવી રીતે આટલા મોટા મલ્લ જે યોદ્ધાઓ છે મુષ્ટિકના ચારણ એની સાથે યુદ્ધ કરશે?
કારણ કે તેઓ પુત્રોના બળને જાણતા ન હતા. નંદ બાબા પણ ગભરાયા. તેમણે યશોદા માતાની વાત સાચી લાગી કે કંસ કપટી છે. પોતે સોનાના રથને જોઈને ભૂલ્યા પડ્યા, નહીતર પોતે કૃષ્ણને અહીં લાવત નહીં. હવે જયારે અક્રૂરજી મોકલાવશે કંસ, તો સોનાનો રથ લઈને મોકલાવશે. તો કંસને એવી ચેષ્ટા હતી અંદરથી કે મારો સોનાનો રથ છે, અને સોનાનો રથ જોઈને કૃષ્ણ અને બલરામ સ્વયં એને પર આકર્ષિત થશે. અને સમજો ઘણું સમજાવ્યા પછી પણ અક્રૂરજી અગર નહીં પણ આવવાના હોય, પરંતુ મારો રથ સોનાનો જોશે, તો એમના મથુરામાં આવવાની ઈચ્છા થશે કે આજે મામાએ અમારી માટે સોનાનો રથ મોકલાવ્યો છે, તો આપણે ત્યાં જવું જોઈએ. ઉદાહરણ જેવી રીતે કે હવે આપણી પાસે કોઈની પાસે કઈ ગાડી ના હોય, ગરીબ માણસ હોય, અને એ ગરીબ માણસનો કોઈ અમીર માણસ કે હું મારી મર્સિડીઝ યા તો BMW યા તો જેગવાર આટલી મોટી ગાડી મોકલાવું છું, તો તમે એમાં બેસીને મારા ઘરે આવો, તમને હું આમંત્રિત કરું છું. તો પેલા લોકો BMW ને મર્સિડીઝ જેવી જેગવાર જેવી ગાડી જોઈને જ વિચાર કરવા લાગે કે યાર આટલી મોટી ગાડી, આટલા કરોડો રૂપિયાની ગાડી, તો ચલો ભાઈ આમાં આપણે જવા જેવું છે, કે આમાં બેસીને આપણે કેવો આપણને અનુભવ થાય છે, અને આપણને જેને આમંત્રણ આપ્યું છે, તો આપણે એમની પાસે જવું જોઈએ. એવો અનુભવ અહીંયા કૃષ્ણ બલરામ પણ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણએ જોયું કે બાબા ગભરાયા છે, એટલે હવે કામ જલ્દી પતાવવું જોઈએ. નંદ મહારાજ પણ ડરી જાય છે ને, તો ભગવાનને જાણ થઈ ગઈ કે બધા ગભરાઈ રહ્યા છે, તો જેમ બને એમ મુષ્ટિક અને ચારણનું આપણે કામ પતાવવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બલ્લોના થોડો વખત રમાડ્યા, અને પછી શત્રુને હણવાનો વિચાર કર્યો. ભગવાનના અંગ પ્રહારો વ્રજના પ્રહારો જેવા તીક્ષ્ણ હોવાથી ચારુના અંગ ભાંગવા માંડ્યા. ઓહો, ભગવાન તો સ્વયં વ્રજના ભગવાનના હાથ નસે એમ તો. અને વારંવાર તે થાકવા લાગ્યો. પછી ક્રોધાયમાન થઈ ચારુણ મલ્લે બે હાથની મુઠ્ઠીઓ વાળી બાજ પક્ષીની જેમ વેગથી શ્રી કૃષ્ણની છાતીમાં પ્રહાર કરવા ઘસી આવ્યો. પણ તેના પ્રહારથી લગીરે ડગ્યા વગર શ્રી કૃષ્ણ તેના બેવ હાથ પકડી લીધા, અને ગોળ ગોળ ફેરવી તેને બળપૂર્વક નીચે પછાડ્યો, એટલે તેના પ્રાણ નીકળી ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. અહીંયા ચાણૂર મળ્યો. બરાબર. મુષ્ટિકે પ્રથમ બલદેવને પોતાની મુઠ્ઠી મારી, એટલે બળવાન બલભદ્રે તેને ખૂબ જોરથી થપ્પડ મારી, જેથી ધ્રુજી ગયેલો તે અત્યંત પીડાઈને મોંમાંથી લોહી ઓગતો પ્રાણ રહિત થઈ પૃથ્વી પર પડ્યો. ખાલી બલરામ ભગવાને મુષ્ટિકને ખાલી એક જ ઝાપટ જ માર્યો છે, એના મુખમાંથી લોહી પડ્યું અને એ પ્રાણ રહિત થઈને પૃથ્વી પર પડ્યો. વિચાર કરો કે બલરામ ભગવાનમાં કેટલું બળ હશે કે ખાલી એક લાફા માત્રથી આનો ઉદ્ધાર થઈ ગયો મુષ્ટિકનો. તો ભગવાને ચાણૂરને માર્યો અને બલરામ ભગવાને મુષ્ટિકને માર્યા, અને બંને મલ્લોનો અહીંયા ભગવાને ઉદ્ધાર કર્યો. એમ આ જેટલા પણ અસુરો છે, જેવી રીતે કે પૂતનાનો વધ કર્યો, તો પૂતનાનો પણ વધ નથી કર્યો. સ્વયં સાક્ષાત શ્રીમદ ભાગવતમાં હશે કે પૂતનાનો મોક્ષ આપ્યો છે. તો જેટલા પણ અસુરો હતા, જેણે ભગવાનના હાથે જેનું મૃત્યુ થયું, એ બધાનો જ ભગવાને ઉદ્ધાર કર્યો. કારણ કે આમાં ભગવાને કીધું કે આ લોકોને હું એકાદશી કરવાનું કહીશ તો આ લોકો કરશે નહીં, આ લોકોને હું માળા કરવાનું કહીશ તો આ લોકો કરશે નહીં, પરંતુ આ લોકોનો ઉદ્ધાર મારે આવી રીતે મારીને જ કરવો પડશે. તો આ જેટલા પણ અસુરોને ભગવાને માર્યા, બલરામ ભગવાને માર્યા, તે બધાના જ ભગવાને પોતાનું વૈકુંઠ ધામ, પોતાનું ગોલોક વૃંદાવન ધામની પ્રાપ્તિ એમને કરાવી છે, મોક્ષ આપ્યો છે ભગવાને એમના. પોતાના અમુક રાક્ષસોના અને અમુક જે હતા મલ્લો, એને પોતાનું સારૂપ્ય મુક્તિ આપી, એમ સામીપ્ય મુક્તિ આપી, સારૂપ્ય મુક્તિ આપી. તો આ બધી જ ભગવાને એમના વૈકુંઠના લોકના દર્શન કરાવી દીધા, એમનો ઉદ્ધાર કરીને કર્યો. મારીને નથી, પરંતુ ઉદ્ધાર કર્યો ભગવાન એમનો. પછી કૂટ નામનો મલ લડવા આવતા તેને પણ બલરામે ડાબી મુઠ્ઠી મારીને રમત માત્રમાં મારી નાખ્યો. તે જ ક્ષણે શ્રી કૃષ્ણ પગની લાત વડે શલ નામના મલનું માથું ભાંગી નાખ્યું. હવે મુષ્ટિકના ચારણ મહત્વના યોદ્ધાઓ હતા, મલ્લો હતા, તો એ લોકોને બંનેને માર્યા. તો બીજા બધા પણ અખાડામાં યોદ્ધાઓ હતા, તો એ લોકો આવે છે, તો એ લોકોને પણ ભગવાન મારે છે. તે ક્ષણે શ્રી કૃષ્ણે પગની લાત વડે
શલ નામના મલનું માથું ભાંગી નાખ્યું. તેને તોષલ મલના બે ચીરા કરી નાખ્યા, જેથી બંને પ્રાણ રહિત થઈ ધરતી પર ઢળી પડ્યા. આમ ચાણૂર, મુષ્ટિક, કુડ, શલ તથા તોષલ માર્યા ગયા. એટલે બાકીના સર્વ મલ્લો અખાડામાંથી નાસી ગયા. આ બધા મહત્વના મલ્લો હતા, એ બધાના ભગવાને નાશ કર્યો. તો બીજા બધા પણ મલ્લો અંદર હતા, કંસે બધાના જ બોલાવેલા, બધા જ મલ્લોને બોલાવેલા. તો એ આલોકનું પરાક્રમ જોઈને, કૃષ્ણ બલરામનું અને આલોકના બધાના મરેલા જોઈને એ જે બીજા બધા મલ્લો હતા એ ત્યાંથી ભાગી ગયા, જીવ લઈને ભાગ્યા કે અમે જશું લડવા તો અમારો પણ ભગવાન ઉદ્ધાર કરી નાખશે. મોટા લોકો માન નાખ્યા તો અમે ઊભું થઈ ગયા. હા. શ્રી કૃષ્ણએ કંસને યમ દર્શન શ્રી કૃષ્ણએ કંસને યમ સદન પહોંચાડ્યો. હવે અખાડાના મેદાનમાં કોઈ લડનાર રહ્યું નહીં. એટલે શ્રી કૃષ્ણ ગોવાળિયાઓને ત્યાં ખેંચી લાવી બધા સાથે મળી પગમાં પહેરેલા ઝાંઝરોના તાલ સાથે નૃત્ય કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ અને બલરામના આ કર્મથી કંસ સિવાય બધાએ હર્ષ પામ્યા. કંસે પોતાના શ્રેષ્ઠ મલ્લો માર્યા ગયા એટલે વાજિંત્રો બંધ કરાવી દીધા અને આજ્ઞા કરી, વસુદેવના આ બંને દુરાચારી છોકરાઓને શહેરમાંથી કાઢી મૂકો. એમને કહે ને કે ચણામૃત લાવ્યો છે, તમે પછી મને મળો. हेलो हेलो हरे कृष्ण. हाँ हाँ, मुझे तो चरणामृत देने के लिए थोड़ा अभी कथा पढ़ रहे हैं, तो आपको बाद में फोन करेंगे. ओ चलेगा चलेगा. हरे कृष्ण. વસુદેવના આ બંને દુરાચારી છોકરાઓને શહેરમાંથી કાઢી મૂકો. ગોવાળિયાઓનું ધન પડાવી લો. નંદને કેદમાં નાખો. વસુદેવ તેમજ પિતા ઉગ્રસેનને તરત મારી નાખો. આમ કંસ બકવાસ કરતો હતો. તેટલામાં જ કોપેલા શ્રી કૃષ્ણ ઝડપથી ઊંચા મંચ ઉપર ચડી ગયા. સુરા કંસે પોતાના મૃત્યુરૂપ શ્રી કૃષ્ણને પોતાની સમક્ષ આવતા જોઈ આસન પરથી સફાળો ઉભો થઈ હાથમાં ઢાલ તલવાર લીધા. પણ ઉગ્ર તેજવાળા શ્રી કૃષ્ણ તલવાર લઈ ઘૂમતા કંસને બળપૂર્વક પકડ્યો અને કેશ પકડી ઊંચા મંચ પરથી નીચે પછાડ્યો. પછી પોતે તેના ઉપર કૂદી પડ્યા અને તેને મારી નાખી જગતના દેખતા ભૂમિ પર ઘસડવા લાગ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કંસ ઉદ્ધાર કી જય. હવે આલોકને માર્યા તો જેટલા પણ ગોવાળિયાઓ હતા એમાંથી અમુક ગોવાળિયાઓ પાછા ભગવાનની સાથે ત્યાં મલ્લ યુદ્ધ કરે છે અને ભગવાનને પરાજિત કરે છે. તો વિચાર કરો કે જે ગોવાળિયાઓ હતા એ ભગવાન સ્વયં મુષ્ટિક, ચાણૂર, શલ, તોષલ બધાને માર્યા અને જેવા ગોવાળિયાઓ ખુશ થઈ ગયા કે અરે વાહ, ભગવાને આ બધાનો ઉદ્ધાર કર્યો. તો બધા ગોવાળિયાઓ રંગમંચમાં આવે છે અને કૃષ્ણ બલરામની સાથે યુદ્ધ કરવા લાગે છે. તો અને કૃષ્ણ બલરામની સાથે યુદ્ધ કરતા કરતા કૃષ્ણ ભગવાન એમનાથી હારી પણ જાય છે. પોતાના ગોવાળિયા સખાવતી ભગવાન પોતે હારી પણ જાય છે ત્યારે એમ. તો જેવું ભગવાને જોયું કે આ લોકોનો વધ થયો અને ભગવાને કંસે આવી રીતે હુકમ કર્યો એમના મંત્રીઓ અને સેનાના, તો ભગવાન તરત રંગમંચમાંથી એવો ઊંચો કૂદકો મારી જાય એ પોતાના સિંહાસનમાં બેઠો હતો અને એ આયુધ એને લીધા તો તરત જ ભગવાને એને માર્યો ત્યાં અને મારીને એને પેલા ઉપરથી નીચે રંગમંચમાં ફેંક્યો બાલ પકડીને. અને ભગવાને પછી ઉપરથી એવી કૂદકો માર્યો અને એના બંને મુષ્ટિકાને જોડીને 14 બ્રહ્માંડનો બહાર એકત્રિત કરીને એના છાતીમાં એવો એક મુક્કો માર્યો કે એના પ્રાણ જ નીકળી ગયા અને આખા રંગમંચમાં એને ખેંચ્યો. તાકી બીજી બધી ઘણી બધી પ્રજાઓ હતી જે કંસના ભયથી બિચારા પોતાના હિસાબે નગરોમાં અને આમ તેમ છુપાઈને રહેતા હતા. તો એ બધા રાજાઓ પણ આજે ત્યાં એકત્રિત થયા હતા કંસને મળતો હોવા જોવા માટે. તો એ બધા જ રાજાઓ આજે છુપે વેશે પણ રંગમંચમાં ઉપસ્થિત હતા. તો ભગવાન એ લોકોને પણ બતાવવા માંગતા હતા કે જો મેં કંસને મારી નાખ્યો છે, હવે એનામાં પ્રાણ રહ્યા નથી, એટલે મરેલા કંસને ભગવાને રંગમંચમાં ભરાવ્યો તાકી લોકોને જાણ થાય કે હવે કંસમાં પ્રાણ રહ્યા નથી. મહાભારતમાં વાર્તાલાપ છે કંસનો ને ભગવાનનો. એટલે આ સમય અમે બહુ શોર્ટમાં કંસ બહુ સરસ ભગવાનને કહે છે કે હમણાં જે તારી વાહ કરી રહી છે આજ પ્રજા એ કે છે હમણાં સુધી મારી કરી રહી. એ સરસ વાર્તાલાપ છે. કંસના વધ બાદ તેના નાના 8 ભાઈઓ
વેર લેવા માટે ક્રોધાયમાન થઈ દોડી આવ્યા, પરંતુ બલરામે તેમને સૌને યમ દર્શન પહોંચાડી દીધા. કંસના વધતી આકાશમાં દુદુંબી નગારા વાગવા લાગ્યા અને સર્વ દેવો પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ બલરામ ઉપર પૃષ્ઠવૃષ્ટિ કરવા લાગ્યા ને તેમની સ્તુતિ કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચારે બાજુ કૃષ્ણનો જય જયકાર થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો કંસ ઉદ્ધાર કી જય. હરિ બોલ. વાહ ભાઈ વાહ. ભગવાને અહીંયા સ્વયં પોતાના મામા કંસનો ઉદ્ધાર કર્યો. કે એમનો ઉદ્ધાર કર્યો અને દેવતાઓ નગારાના ઢોલ ને બધું વગાડવા લાગ્યા, પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા સ્વયં આકાશમાંથી અને બધા ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. વસુદેવજી નું એક નામ છે આનક દુંદુભી, કારણ કે વસુદેવજીનો જ્યારે જન્મ થયો હતો ત્યારે દેવતાઓએ કીધું હતું કે આ જે છોકરાનો જન્મ થયો છે એ કોઈ દિવસ પણ અસત્ય બોલશે નહીં, એના મુખારવિંદમાંથી હંમેશા સત્યવાણી નીકળશે. એટલે વસુદેવજીનું એક નામ આનક દુંદુભી પણ છે. અને વસુદેવજીનો જ્યારે જન્મ થયો હતો ત્યારે દેવતાઓ લોકો પણ પોતે ઢોલ નગારા અને દુંદુભી બધા વગાડવા લાગેલા. તો વસુદેવજીનું એક નામ આનક દુંદુભી પણ છે. કંસની રાણીઓ દુઃખી થઈને આંસુ સરતી ત્યાં આવી અને સુતેલા પતિઓને ભેટી પડી. તેમનો શોક કરતી મોટેથી વિલાપ કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ તેમની પાસે જઈ તેમને આશ્વાસન આપ્યું. પછી મરેલાઓની લૌકિક ક્રિયાઓ કરાવી. હવે સ્વયં રાણીઓ હતી જે કંસની અસ્થિના પ્રાપ્તિ સ્વયં જરાસંઘની દીકરીઓ છે એમ, એ આવીને ત્યાં રુદન અને વિલાપ કરવા લાગી અને ભગવાને સ્વયં જે લૌકિક ક્રિયાઓ છે કર્મકાંડની બધી મૃત્યુની પછી અંત્યેષ્ટિ ક્રિયા એ પછી ભગવાને કરવાનું કહ્યું. પછી શ્રી કૃષ્ણ માતા પિતા દેવકી તથા વસુદેવને વંદન કરવા કારાગૃહમાં આવ્યા. તેમણે માતા પિતાને હાથે ને પગે મોટી બેડીઓ હતી તે તોડી નાખી મુક્ત કરાવ્યા. પછી શ્રી કૃષ્ણ તથા બલરામે વસુદેવ દેવકીના ચરણોમાં વંદન કર્યું. દેવકીને વસુદેવ વંદન કરતા બંને પુત્રને જગતના ઈશ્વર જાણી શક્તિ સંકિત થઈને તેમને ભેટ્યા નહીં, પણ બે હાથ જોડી ઉભા રહ્યા. વસુદેવજી દેવકી માતા ભગવાન સ્વયં છે એમ સમજીને એમને ભેટ્યા નહીં, પરંતુ ઉભા રહ્યા, વંદન કર્યા એમના. દેવકી વસુદેવસ્ય વિજ્ઞાનઃ જગદીશ્વરો કૃતઃ સંવંદનો પુત્રો સરસ્વજોતે તે સંકિતો. શ્રી શુકુવાચ પિત્રાવ ઉપલઃ લબ્ધાર્થી વિદિત્વા પુરુષોત્તમં મા બુદ્ધિતિમ નિજામાયામ તથા ન જનમોહિનમ. શ્રી સુખદેવજી બોલ્યા, માતા પિતા દેવકી વસુદેવ પુત્ર સ્નેહનું સુખ ભોગવ્યા પહેલા જ મને ઈશ્વર જાણી પરમ જ્ઞાન પામી જશે તો તે બરાબર નથી. આવો વિચાર કરી શ્રી કૃષ્ણ દેવકી અને વસુદેવ ઉપર મનુષ્યને મોહ પમાવનારી પોતાની માયા ફેલાવી. ભગવાન જાણી ગયા કે મને સ્વયં ભગવાન માની લેશે તો મારું જે મને પુત્રનો પ્રેમ દેવકી અને વસુદેવજી પાસેથી નથી મળ્યો, કારણ કે જેવો મારો જન્મ થયો હતો તો મને વસુદેવજી મારા પિતા સ્વયં ગોકુળ લઈ ગયેલા, તો મને નંદ મહારાજ અને યશોદા માતા પાસેથી જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ મને વસુદેવજી અને દેવકી પાસેથી મળ્યો નથી, જે મારા રિયલ માતા પિતા છે જેમણે મને જન્મ આપ્યો. તો આની અગર આ મને પ્રેમ નહીં કરશે તો કેવી રીતે ચાલશે? અને ભગવાન જ માનશે તો પછી મને એ પ્રેમ નહીં કરી શકે એમ. તો ભગવાને પોતાની યોગ માયા દ્વારા એમની પર મોહ પમાવનારી માયા ફેલાવી. પછી બંને ભાઈઓ માતા પિતા પાસે જઈ નમ્ર થઈ બોલ્યા, હે માતા, હે પિતા, તમને અમારા તરફથી બાલ્ય અવસ્થા, પૌગણ અવસ્થા કે કિશોર અવસ્થાના સુખ મળી શક્યા નથી. કારણ કે આ બધી જ લીલાઓ ભગવાને સ્વયં નંદ મહારાજ અને યશોદા માતાના ગોકુળમાં વૃંદાવનમાં કરી. આ ત્રણ અવસ્થાઓ ભગવાનની ત્યાં વીતી છે. ભગવાન અહીંયા 11 વર્ષના છે, એટલે 11 વર્ષથી તે 15 વર્ષની જે અવસ્થા હોય એ કિશોર અવસ્થા હોય એમ. અને ભગવાન હંમેશા કિશોર અવસ્થામાં જ રહેશે. પૌગંડ અવસ્થા કે કિશોર અવસ્થાના સુખ મળી શક્યા નથી. તેમજ અમને પણ
કમનસીબે તમારી પાસે રહેવાનું મળ્યું નથી. પિતાના ઘરમાં બાળકોને જે આનંદ મળે તે આનંદ પણ અમને મળ્યા નથી. વાહ ભાઈ વાહ. સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યહત ન યતો ન યયો ન તયો યતાર્તિ નિર્વેશ પિતૃમત્યસ્ય સતાયુષા સર્વાર્થ સંભવે જેતિ જન્માવિ દેહ પોષતા તે મા બાપ તૃણા ઋણ ન ફિટે શત વર્ષમાં. આપણું શરીર ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ સિદ્ધ કરી આપે. આ શરીર જે માતા પિતા આપે તે માતા પિતાના ઋણમાંથી બાળક ક્યારેય મુક્ત થઈ શકે નહીં. માતા પિતાનો ઉપકાર ભૂલે તે પુત્ર સુપુત્ર સુપુત્ર કહેવાય. વાહ ભાઈ વાહ. જે માતા પિતાનો ઉપકાર જાણતા નથી એના સુપુત્ર કહેવાય. એ સુપુત્ર છે એમ. કારણ કે આ શરીર આપણને પ્રાપ્ત થયું તો એક માતા પિતાથી આપણને પ્રાપ્ત થયું, તો એના ઋણમાંથી ક્યારે પણ આપણે નીકળી શકતા નથી અને મુક્ત નથી થઈ શકતા. માતા પિતાના ઉપકારોનો બદલો મનુષ્ય સેંકડો વર્ષના આયુષ્યથી પણ વાળી શકતો નથી. કંસના નિત્ય ભયથી અમે બંને તમારી સેવા કરી શક્યા નથી. તો હે માતા, હે પિતા, તમે અમને ક્ષમા આપવા યોગ્ય છો. હવે અહીંયા ભગવાન સ્વયં આજીજીકા પણ કરી રહ્યા છે, સ્વયં દેવકી માતા અને વસુદેવ પાસે. કારણ કે અમારી જેટલી પણ અવસ્થાઓ ગઈ, આ ત્રણે ત્રણ અવસ્થાઓ તે સ્વયં વ્રજમાં ગઈ છે અને વૃંદાવનમાં ગઈ છે. તો અમે તમારી કોઈ પણ પ્રકારની સેવા કરી શક્યા નથી. તમે કંસના ભયથી અમને તમે ગોકુળમાં રાખીને આવ્યા અને ત્યાં અમારો નાનાથી મોટા અમે ત્યાં થયા. અમારો બાલ ઉછેર સ્વયં યશોદા માતા નંદન મહારાજાએ કર્યો. તો આ બધી જે મહત્વની બાલ લીલાઓ છે એ અમે તમારી સાથે કરી નથી. એનો અમને પણ શોખ છે. કેમ? કારણ કે કંસના ભયના કારણે. માયાથી મનુષ્ય બનેલા શ્રી હરિની આવી મોહક વાણી સાંભળી દેવકી અને વસુદેવ મોહિત થયા અને બંને પુત્રોને ખોળામાં બેસાડી આનંદ પામ્યા. તેઓ બંને અશ્રુધારાથી પુત્રોને સિંચવા લાગ્યા ને સ્નેહ પાસથી બંધાઈને એવા મોહિત થયા કે તેઓના કંઠ ગળગળા થઈ ગયા ને તેઓ કાંઈ ભૂલી શક્યા નહીં. ઉગ્રસેનનો રાજ્યાભિષેક. વાહ ભાઈ વાહ. આવા સ્વયં અહીંયા ભગવાને કંસને માર્યો તો બધા જ રાજાઓ અને મંત્રીઓ સ્વયં વસુદેવજી પણ કહે છે કે નહીં કૃષ્ણ તમે રાજા બનો, પરંતુ નહીં. ઉગ્રસેન જે છે સ્વયં કંસના પિતા, તો ભગવાન કહે છે કે નહીં, મારા નાના છે તો મારે એમના જ રાજા બનાવવાના છે. અને ઉગ્રસેનને કહે છે કે તમે રાજ્ય શાસન સંભાળો, તમારા હાથ નીચે હું અને કૃષ્ણ બલરામ ભગવાન અમે કાર્યરત રહીશું અને હું જોઉં છું કે દરેક પ્રકારના દેવો દેવતાઓ એ તમને સ્વયં પ્રણામ કરવા માટે આવશે મારી સભામાં. એમ તો સ્વયં ભગવાને આ સ્ટેટમેન્ટ કહ્યું છે. કંસને માર્યા બાદ મથુરાની રાજગાદી ઉપર શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક કરવો તેવી બધાની ઈચ્છા હતી. પરંતુ શ્રી કૃષ્ણે ના પાડી. તે કહે, મેં મથુરાની ગાદી મેળવવા માટે કંસને માર્યો નથી. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો તેથી માર્યો છે. કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી ગાદી ઉપર બેસાડો. વાહ ભાઈ વાહ. પછી શ્રી કૃષ્ણ માતા દેવકીના પિતા ઉગ્રસેનને યાદવોના રાજા બનાવ્યા. પછી યદુ વૃષ્ણિ અંધક મધુ દાર્શાહ તથા કુકુર વંશના જે લોકો કંસના ભયથી ગભરાઈને પરદેશમાં જતા રહ્યા હતા તેમને ત્યાંથી પાછા તેડાવ્યા ને સત્કારપૂર્વક આશ્વાસન અને ધન આપી પોતપોતાના ઘરમાં ફસાવ્યા. જો મેં હમણાં વાત કરી હતી કે આ બધા જ રાજાઓ કંસના ડરથી ભાગી ગયા હતા. તો પછી બધા જ રાજાઓને પોતાની પ્રજાની સાથે બોલાવ્યા અને એમને ધન સંપત્તિ પણ આપી અને એમને ત્યાં રાખ્યા. એમ તેઓએ સર્વ મનોરથ પ્રાપ્ત કર્યા અને સર્વ કામનાઓ પૂર્ણ કરી અને શ્રી કૃષ્ણ તેમજ બલદેવને લીધે તેમના સર્વ સંતાપો દૂર થયા. તેઓ હંમેશા શ્રી કૃષ્ણના મુખ કમળનું દર્શન કરી પ્રસન્ન થતા. શ્રી કૃષ્ણએ નંદ બાબાને આપેલ આશ્વાસન. નંદ બાબા કંસનો તો ઉદ્ધાર થઈ ગયો. નંદ બાબા સ્વયં ગોકુળ જાય છે, વૃંદાવન જાય છે, એનું હશે. હવે
નંદ બાબાની વિદાયગીરીનો સમય થઈ ગયો. તેમનો મુકામ મથુરાની બહાર બગીચામાં છે. નંદ બાબા વિચારે છે કે હું કૃષ્ણને અહીં લાવ્યો તેથી તેને ખૂબ જ સહન કરવું પડ્યું. તેને મોટા મોટા પહેલવાનો જોડે કુસ્તી કરવી પડી. તે થાકી ગયો હશે. તેને હું ગોકુળ લઈ જઈને આરામ કરાવીશ. સાયકાર થઈ જતા કૃષ્ણ પાછો આવ્યા નથી. તેથી નંદ બાબાની ઊંઘ આવતી નથી. પ્રાતકાળમાં ગર્ગાચાર્યજી નંદ બાબા પાસે આવ્યા અને કહ્યું, પ્રાતકાળમાં એટલે સવારે ગર્ગાચાર્ય નંદ બાબાની પાસે આવ્યા. કૃષ્ણ દેવકી વસુદેવનો 8મો પુત્ર છે. હવે ગર્ગાચાર્ય અહીંયા હવે ખુલાસો કર્યો કે જે ભગવાન કૃષ્ણ એ સ્વયં વસુદેવજી અને દેવકીનો 8મો પુત્ર છે. બધાની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ અહીં મથુરામાં જ રહે. નંદ બાબાએ સાંભળ્યું કે કૃષ્ણ પોતાનો નહીં પણ વસુદેવનો પુત્ર છે. તેથી તેઓ વ્યાકુળ થઈ ગયા. તેમને માથે તો જાણે આભ તૂટી પડ્યું. નંદ બાબા વ્યાકુળ થયા. તેમને મૂર્છા આવી ગઈ. શ્રી કૃષ્ણને ખબર પડતા જ તેઓ બાબા પાસે આવ્યા. તેઓ બાબાના ચરણમાં માથું મૂકીને કહેવા લાગ્યા, બાબા આંખો ઉઘાડો, તમારો કૃષ્ણ તમારી પાસે આવી ગયો. નંદ બાબાએ આંખો ઉગાડી કે તરત તેમના આંખોમાંથી હર્ષના આંસુ નીકળી ગયા. बंद करना. બાબા આંખો ઉઘાડો, તમારો કૃષ્ણ તમારી પાસે આવી ગયો. નંદ બાબાએ આંખો ઉઘાડી કે તરત તેમના આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા. શ્રી કૃષ્ણ નંદ બાબાને કહે, બાબા અમે તમારા જ પુત્રો છીએ. કોઈની વાત તમે સાંભળશો નહીં. કોઈ કહે કે અમે તમારા નહીં પણ દેવકી વસુદેવના પુત્રો છીએ તો તમે માનતા નહીં. પોષણ અને રક્ષણ કરવા અસમર્થ સંબંધીઓએ જેઓને તજ્યા હોય તે બાળકનું પોતાના છોકરાની પેઠે પાલન પોષણ કરે છે તે જ ખરા માતા પિતા છે. વાહ ભાઈ વાહ. હે પિતાજી, હવે તમે બધા વ્રજમાં જાઓ. તમારા આશીર્વાદથી તો મેં કંસને માર્યો છે, એટલે તેના સંબંધી રાજાઓ જરૂરથી મારી સાથે વેર કરશે. હું ગોકુળ આવું તો તે રાજાઓ ત્યાં લડવા આવે અને વ્રજવાસીઓ દુઃખી થાય. વ્રજવાસીઓ કોઈ દિવસ ઝઘડો કરતા નથી. એટલે હું થોડા સમય મથુરામાં રહીશ. કંસના મિત્રો તેમને ત્રાસ ન આપે તે માટે મેં એવી જાહેરાત કરી છે કે હું દેવકીનો પુત્ર છું. તેમને જો ખબર પડે કે હું તમારો પુત્ર છું તો તેઓ જરૂર ગોકુળમાં યુદ્ધ કરવા આવશે. તો આ મુખ્ય કારણ હતું. ભગવાન નંદ મહારાજ સાથે સ્વયં નથી જતા અને એક વખત ભગવાન જે જગ્યાએથી વિદાયમાન થાય છે તો ફરીથી પાછા તે જગ્યાએ જતા નથી. તો ભગવાને ગોકુળ અને વૃંદાવનનો જે ત્યાગ કર્યો તો એની પછી ભગવાન કોઈ દિવસ વૃંદાવન નથી ગયા. અને સ્વયં નંદ મહારાજના ભગવાન કહે છે કે તમે જાઓ, કારણ કે કંસના જે સાથી મિત્રો હતા, જે રાજાઓ છે, એ જરૂર યુદ્ધ કરશે, પાછા મારી સાથે લડાઈ કરશે. અને ગોકુળમાં અને વૃંદાવનમાં કોઈ એવું સ્થાન નથી. અને ગોકુળવાસીઓ વૃંદાવનવાસીઓ કોઈ દિવસ પણ એકબીજાની સાથે ઝઘડો કરતા નથી. અને એમની પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર પણ નથી. તો કે અગર કંસના અનુયાયીઓ અને એમના મિત્રો, જે સખા મિત્ર છે એમના રાજાઓ, અગર એ યુદ્ધ કરવા માટે આવશે તો આપણી પાસે વ્રજમાં કોઈ એવા સાધન નથી, આયુધો નથી કે હું એમની સાથે ત્યાં લડાઈ કરી શકીશ. એટલે નંદ મહારાજને સમજાવે છે કે તમે જાઓ પાછા ગોકુળ. હું થોડા સમય સુધી અહીંયા રહીશ, ત્યાં સુધી કંસ તમે હમણાં જ માર્યો છે તો એના બધા જે અનુયાયીઓ છે એ યુદ્ધ કરશે. તો આ એક મુખ્ય કારણ હતું કે ભગવાન નંદ મહારાજ સાથે નથી ગયા. નંદ બાબાનું મન ચાલુ છે. અચ્છા ઉપર કરો. નંદ બાબાનું મન હજુ માનતું નથી.
નંદ બાબાનું મન હજુ માનતું નથી. તેઓ કચવાતા મને જવા તૈયાર થયા. શ્રી કૃષ્ણએ ગોપ મિત્રોનું સન્માન કરીને તેમને વસ્ત્રો, આભૂષણો અને અનેક ધાતુના વાસણો આપ્યા. ગોપ મિત્રોનો પ્રેમ શુદ્ધ છે. તેઓ શ્રી કૃષ્ણને કહે, કૃષ્ણ, તું અમારે જોડે ગોકુળ નહીં આવે ને અમને વસ્ત્ર આભૂષણ આપીને સમજાવી દે છે? મથુરા આવ્યા પછી તું બદલાઈ ગયો છે, નિષ્ઠુર થઈ ગયો છે. શ્રી કૃષ્ણ નીચું જોઈને વિચારે છે, ગોપ મિત્રો ખરું કહે છે, હવે મારે નિષ્ઠુર બનવું પડે તેવું છે. તેમણે મિત્રોને કહ્યું, તમે ઘેર જઈને મારા માતા પિતાની સેવા કરજો, તેમને આશ્વાસન આપજો. નંદ બાબાને ગાડામાં બેસાડી તેમના ચરણોમાં માથું મૂકીને કહ્યું, બાબા, મારી માને આશ્વાસન આપજો તથા મારી ગાયોને સાચવજો. નંદ બાબા સહેજ પણ ભૂલી શક્યા નહીં. તેમનું હૃદય ભરાઈ આવ્યું. શ્રી કૃષ્ણના જનોઈ સંસ્કાર અને વિદ્યાભ્યાસ. હવે વસુદેવજી વિચારે છે અહીંયા કે 11 વર્ષ કાનો ગોકુળ વૃંદાવનમાં રહ્યો. ત્યાં ગાયો ચરાવી, વાછડાઓના ચરાવ્યા, અનેક પ્રકારની બાલ લીલાઓ કરી. પણ હવે સ્વયં એના ભણવા માટે તો આપણે કઈ ને કઈ વિચાર કરવો જોઈએ. તો વસુદેવજી વિચાર કરે છે કે બધી જ પ્રકારની લીલાઓ ત્યાં કરી, પરંતુ ભણવા ગણવા કોઈ દિવસ ગયો નથી. તો આપણે આપણા બાળકના ભણવા ગણવા માટે પણ મોકલવા જોઈએ. આજના સમયમાં તો બાળક 2-2.5 વર્ષનું હોય છે કે એને પ્લે નર્સરીમાં નાખી દે છે. કે આખું જીવન જે હસવા અને ખેલવાની ઉંમર હોય છે, એનું બચપન લુપ્ત થઈ જાય છે ને ત્યાં બાળકોને ટીચર લોકો પણ કહે છે કે તમે ઉભા રહો થોડા સમય. તો બાળક બિચારું ત્યાં રડે છે. અનેક પ્રકારના રમતોની સાધનો છે, પરંતુ તે છતાં પણ એનું મન ત્યાં લાગતું નથી અને હંમેશા માતા પિતાને જોઈને રડ્યા કરે છે. હાલાકી બાળપણ જે છે એ હંમેશા રમવાની માટે આ એક ઉંમર છે બાલ્યાવસ્થાની. હા, કે સખાઓની સાથે રમવાની માટે, અનેક પ્રકારો રમત રમવાની માટેની બાલ્યાવસ્થા છે એમ. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે આપણે નાની ઉંમરમાં બાળકોના પ્લે નર્સરી ને પછી સિનિયર કેજી ને જુનિયર કેજી ના આમાં આપણે નાખીને બાળકનું જે બાળપણ જે છે એ પૂરું ત્યાં નષ્ટ થઈ જાય છે એમ. પછી વસુદેવની ઈચ્છાથી ગર્ગાચાર્યએ બંને ભાઈઓના દ્વિજ સંસ્કાર કરાવ્યા. ગર્ગાચાર્યજીએ તેમને ગાયત્રી મંત્રની દીક્ષા આપી. શ્રી કૃષ્ણ બલરામ બ્રહ્મચારી થયા. વસુદેવજીએ દ્વિજ સંસ્કાર વખતે અનેક બ્રાહ્મણોની પૂજા કરી અને તેમને ગાયો તથા દક્ષિણાઓ આપી. બરાબર. હવે જ્યારે ભગવાનનો જન્મ થયો હતો ત્યારે ત્યાં નંદ બાબાએ ઉત્સવ કર્યો હતો અને અનેક બ્રાહ્મણોને અનેક પ્રકારની ગાયો, શણગારેલી ગાયો આપી હતી. તો હવે પાછા કૃષ્ણ બલરામ મથુરામાં આવ્યા. એમના દ્વિજ સંસ્કારની વિધિ કરી વસુદેવજીએ. ગાયત્રીના મંત્ર એમને આપવામાં આવ્યા અને બ્રહ્મચારી થયા. અને ફરીથી વસુદેવજીએ પણ અહીંયા ગાયોનું દાન કર્યું બ્રાહ્મણોના. શ્રી કૃષ્ણ તથા બલદેવજીના જન્મ નક્ષત્રના દિવસે જ જે ગાયોનું દાન કરવાનો મનમાં સંકલ્પ કર્યો હતો તે યાદ કરી કંસે અધર્મથી લઈ લીધેલી ગાયોને રાજ્યની ગૌશાળામાંથી છોડાવી વસુદેવે બ્રાહ્મણોને આપી. વાહ ભાઈ વાહ. પછી ઉપનયન સંસ્કાર પામેલા તે બંને વ્રતધારી ભાઈઓ દ્વિજપણું પ્રાપ્ત કરી યદુકુળના આચાર્ય ગર્ગાચાર્ય પાસે બ્રહ્મચર્ય વ્રત લીધું. પછી બંને ભાઈઓએ વિદ્યાભ્યાસ માટે ઉજ્જૈની મોકલાવ્યા. ઉજ્જૈનીનો શિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ છે. બંને ભાઈઓ આ સાંદીપની ઋષિને ત્યાં અભ્યાસ અર્થે ગયા. ત્યાં જઈ બંને ભાઈઓએ ગુરુની આદરપૂર્વક સેવા કરી. ભગવાન શ્રી કૃષ્ણ ગુરુને ઘેર પાણી ભરતા, ગોવાળી કરતા, વનમાંથી લાકડા કાપવા જતા અને ગુરુની સેવા કરતા. વાહ ભાઈ વાહ. સ્વયં ભગવાન છે તે છતાં પણ એમણે સ્થાપિત કર્યું કે જીવનમાં આવ્યા એટલે આપણે ગુરુ ધારણા કરવી જોઈએ અને ગુરુકુળમાં રહીને ગુરુ અને ગુરુ માતાની સેવા કરવી જોઈએ. એમના જે પણ આ નિયમો હોય, આદેશો હોય એનું પાલન કરવું જોઈએ એમ. તો અહીંયા સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે તે છતાં પણ સાંદીપની ઋષિના આશ્રમમાં વસુદેવજી એમને મોકલાવા છે વિદ્યા પ્રાપ્ત કરવા માટે. અને અહીંયા 64 દિવસમાં ભગવાન 64 કલાઓ ભણીને
પારંગત થાય છે. ગુરુજીએ પ્રસન્ન થઈ તેમને 6 અંગો અને ઉપનિષદો સહિત સર્વ વેદો ભણાવ્યા. આ ઉપરાંત ધનુર્વેદ વગેરે વિદ્યાઓ આપી. ગુરુના એકવાર કહેવાથી સર્વ વિદ્યા ગ્રહણ કરી બંને ભાઈઓ 64 દિવસમાં 64 વિદ્યાઓ શીખ્યા. જો હમણાં આપણે કીધું 64 દિવસમાં બંને ભાઈઓએ 64 વિદ્યા શીખી લીધી. વિદ્યા અભ્યાસ પૂરો થતા શ્રી કૃષ્ણને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા થઈ. તેમણે આ તે ગુરુને કહ્યું. ત્યારે સાંદીપની ઋષિએ કહ્યું, બેટા મારે કાંઈ જોઈતું નથી. વિદ્યા પૂરી થઈ તો ગુરુ દક્ષિણાની માટે સાંદીપની ઋષિએ કહ્યું કે મારે કંઈ જોઈતું નથી. પરંતુ ગુરુ માતા કહેશે. શ્રી કૃષ્ણે કહ્યું, ગુરુજી ભલે ના પાડે છતાં મારે ગુરુને કંઈક આપવું છે. ગુરુ પત્ની જાણે છે કે આ વિદ્યાર્થી સાધારણ ભગવાનને તો જાણશે જ, પરંતુ ગુરુ માતાને જાણશે કે આ વિદ્યાર્થી સાધારણ નથી. મારો જે પુત્ર છે જે સમુદ્રમાં ગયો હતો સ્નાન કરવા માટે અને ત્યાં પાંચજન્ય નામનો જે શંખ છે એના મારી નાખે છે એમના સાંદીપનીના ઋષિના પુત્રના. તો ભગવાન હવે ત્યાં જાય છે અને સાંદીપની જે પાંચજન્ય શંખ રાક્ષસના સ્વરૂપમાં હોય છે એને મારીને પાંચજન્યના મુખમાંથી એ તો પેલામાં સુતલ લોકમાં ચાલ્યા જાય છે છોકરાના, પણ ત્યાંથી સજીવન કરીને ભગવાન ગુરુ દક્ષિણામાં ભગવાન એમના પુત્રને એમના આપે છે પાછા એમ. અને પાંચજન્ય શંખ જે રાક્ષસના સ્વરૂપમાં હોય છે એને મારે છે અને પછી પાંચજન્ય શંખ ભગવાન પોતે પોતાની પાસે રાખે છે એમ. કારણ કે શંખ એટલે જે જળના જનાવર છે એની ઉત્પત્તિ છે, પરંતુ વેદોમાં એનું શંખનાદ થાય છે મંદિરમાં. અને આપણે પણ રણમાં પણ જો શંખનાદ થાય છે. પેલા મંદિરના દ્વાર બી ઓપન થાય છે, ભગવાનની આરતીની શરૂઆત થાય છે તો પેલા શંખનાદ થાય છે. તો ભલે આ વસ્તુ અપવિત્ર ગણાય કારણ કે જળની પેદાશની વસ્તુ છે, પરંતુ એના વેદોએ એના ઉચ્ચ સ્થાન આપ્યું છે અને એના પૂજાના સ્થાનમાં આપણે મૂકીએ છીએ. તો સ્વયં આ બધી વસ્તુ આપણે મંદિરમાં મુકાય છે શંખ વગેરે. પછી આ જ પાંચજન્ય શંખના ભગવાને પોતે રાખ્યો અને ભગવાનનો શંખ છે પાંચજન્ય શંખ. સમુદ્ર મંથનમાંથી નીકળે ના, સમુદ્ર મંથનમાંથી. આ રાક્ષસ હોય છે. રાક્ષસ આવશે આગળ કથા. આ રાક્ષસ હોય છે પાંચજન્ય. બરાબર. એમ હવે સમુદ્રની પાસે જશે તો સમુદ્ર કહે છે અમારી પાસે નથી. પછી સમુદ્ર જ કહે છે કે પાંચજન્ય નામનો રાક્ષસ છે અમારા સમુદ્રમાં. એને એના પતાવી નાખ્યો છે, મારી નાખ્યો છે એમ. ગુરુપત્ની જાણે છે કે આ વિદ્યાર્થી સાધારણ નથી. ગુરુપત્ની બોલ્યા, અમે પ્રભાસની યાત્રાએ ગયા ત્યારે મારો એકનો એક દીકરો સમુદ્રમાં ડૂબી મરણ પામ્યો છે. ગુરુ દક્ષિણામાં મને એ બાળક લાવી જો આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે કે જે મરેલા ગુરુપુત્રના સ્વયં જે દક્ષિણામાં પાછી આપે એને સ્વયં પરમાત્મા કહેવાય એમ. પ્રભુ પ્રવાસમાં પધાર્યા. સમુદ્રે તેમને પોતાની પાસે આવેલા જાણી તેમનું પૂજન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ સમુદ્રને કહ્યું, અહીં મોટા તરંગોથી તું જેને ગળી ગયો છે તે અમારા ગુરુપુત્રને જલ્દી આપ. સમુદ્રએ કહ્યું, હે દેવાધિદેવ, હું આપના ગુરુપુત્રને હરી ગયો નથી, પણ અહીં જળમાં પંચજન્ય નામનો એક મોટો દૈત્ય શંખનું રૂપ ધારણ કરી જળમાં ફર્યા કરે છે. આ પંચજન્ય દૈત્ય અને શંખનું સ્વરૂપ ધારણ કરીને જળમાં ફર્યા કરે. તેણે જ આપના ગુરુપુત્રનું હરણ કર્યું હોવું જોઈએ. આ સાંભળી ભગવાને આપણે વાત કરી હતી ને બરાબર તરત જ જળમાં પ્રવેશ કર્યો અને પંચજન્ય દૈત્યને મારી તેના પેટમાં જોયું તો ગુરુપુત્ર હતો નહીં. તેના પેટમાં ઉત્પન્ન થયેલા અનેક શંખને લઈને શ્રી કૃષ્ણ પાછા રથ પાસે આવ્યા. પ્રભુએ હવે પંચજન્ય શંખ ધારણ કર્યો. હવે તેઓ મુરલીધર નહીં પણ શંખધર બન્યા. ભગવાન મુરલીધર હા તો વૃંદાવનમાં ગોકુળમાં ભગવાન મુરલી વગાડતા, પરંતુ જ્યારે ભગવાન ગોકુળમાંથી વૃંદાવનમાંથી નીકળ્યા મથુરા આવવા માટે ત્યારે ભગવાને પોતાની વાંસુડી સ્વયં રાધાને
અને હવે અહીંયા ભગવાન શંકર બન્યા. પછી પ્રભુ યમદેવને પ્રિય સંયમણીપુર નામની નગરીમાં જઈ બલરામ સાથે જનાર્દન શ્રી કૃષ્ણએ શંખ વગાડ્યો. શંખનો નાદ સાંભળીને યમરાજ તેની પાસે આવ્યા. યમરાજે તેમની પૂજા કરી અને નમન કરી કહ્યું, લીલાથી મનુષ્ય બનેલા હે ભગવાન વિષ્ણુ, હું આપનું શું કાર્ય કરું? શ્રી કૃષ્ણે કહ્યું, હે યમરાજ, પોતાના કર્મને આધીન અમારા ગુરુપુત્રને તમે અહીં લાવ્યા છો. તેને તમે મારી આજ્ઞા માનીને અહીં લાવો. યમરાજે તેને હાજર કર્યો. તેને લઈ બંને ભાઈઓ ગુરુના આશ્રમે પાછા આવ્યા. પ્રભુએ ગુરુદેવને તેમનો બાળક અર્પણ કર્યો. બાળકને જોઈ માનું હૃદય પીગળ્યું. તેમણે અંતરથી આશીર્વાદ આપ્યા. સરસ્વતી તમારા મુખમાં રહેશે, લક્ષ્મીજી તમારા ચરણમાં રહેશે, તમારી કીર્તિ આખા જગતમાં કાયમ રહેશે. તમે કોઈ દિવસ જ્ઞાન ભૂલશો નહીં. વાહ ભાઈ વાહ. તો ગુરુ માતાએ આશીર્વાદ આપ્યા. વાહ ભાઈ વાહ. જો પોતાના મરેલા પુત્રના પાછા જીવિત કરીને સ્વયં યમરાજની પાસેથી ભગવાન લાવ્યા. હવે યમરાજ પણ ભગવાનના બનેવી થાય. ભગવાન શાળા બનેવીનો સંબંધ છે. કારણ કે જાણશે કે ભવિષ્યમાં મારા બહેન યમરાજ સાથે લગ્ન કરશે, એટલે ભગવાન ડાયરેક્ટ એમના શાળાની પાસે ગયા. કહેવાય ને કે જો જે કામ કોઈ ન કરી શકે એ શાળો કરી શકે. તો ભગવાન સ્વયં પોતાના શાળાની પાસે જાય છે અને કહે છે કે ભાઈ તારા ગુરુપુત્ર તમે લાવો. તો યમરાજજી સ્વયં એમના ગુરુપુત્ર ત્યાં ઉપસ્થિત કરે છે અને સ્વયં ગુરુ માતા એમના સરસ એવા આશીર્વાદ આપે છે. ગુરુ સાંદીપનીએ કહ્યું, તમે બંને મને સારી પેટી ગુરુદક્ષિણા આપી છે. હે વીર શિષ્યો, હવે તમે ઘેર જાઓ. તમારી પવિત્ર કીર્તિ ચારે દિશાઓમાં ફેલાશે અને તમે ભણેલી વિદ્યા સદૈવ યાદ રહેશે. ગુરુની રજા મળતા બંને ભાઈઓ રથમાં બેસી પોતાના નગરમાં આવ્યા. સર્વ પ્રજાએ ઘણા દિવસ સુધી શ્રી કૃષ્ણ તથા બલદેવજીને જોયા ન હતા. તેથી તેમના દર્શન કરી ખોવાયેલું ધન જાણે પાછું મળ્યું હોય તેમ તે આનંદ પામી. વાહ ભાઈ વાહ. સમનંદનઃ પ્રજા સર્વદ્રષ્ટા રામ જનાર્દનો અપશ્યંતો વાહાની નષ્ટ લબ્ધતા ઇવહ. ઓકે, અચ્છા વાંચો. ચાલુ કર પૂછો. ચલો 599 છે તો આપણે 600 પેજ કરી નાખીએ. આ થોડો મોટો અધ્યાય છે. વાંચી નાખો. અહીંયા સુધી છે. ચાલો વાંચી નાખો. એટલે 600 પેજ થઈ જાય. 600 થઈ જાય. 600 થઈ જાય એટલે પછી 790 છે એટલે 190 રહેશે. સારું. ઉદ્ધવજી ગોપીઓનું છે. ઉદ્ધવજી ગોપીઓને તત્વોપદેશ આપવા ગોકુળ ગયા. શ્રી સુખદેવ ઉવાચ, કૃષ્ણીનામ પ્રવરો મંત્ર કૃષ્ણસ્ય જયતિ સખા શિષ્યો બૃહસ્પતે